વાત કરીએ આજે 100 ભેંસનો તબેલો બનાવી વાર્ષિક લાખોની આવક મેળવી સ્વનિર્ભર બનતો પશુપાલક બન્યો અનેક પશુપાલક માટે ઉદાહરણ સમાન। આમ તો ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા છે, છતાં લોકો પશુપાલનનો વ્યવસાય કરી લાખોની આવક મેળવી રહ્યા છે। લવારા ગામના ઇન્દ્રસિંહ વાઘેલાની વાત કરવામાં આવે તો 2 જ ભેંસથી શરૂઆત કરી 2 જ વર્ષમાં 100 જેટલી ભેંસોનો તબેલો બનાવ્યો છે, જેમાંથી દૂધ ડેરીમાં ભરાવી વાર્ષિક 60 લાખ કરતાં વધુની આવક મેળવી રહ્યા છે। તમામ ભેંસો અંદાજે 1 કરોડની કિંમતની આસપાસ છે। તબેલામાં સીસીટીવી, પંખા, કુલર સાથે ઘાસચારાના આધુનિક મશીનો પણ છે, જે અનેક પશુપાલકો જોવા આવી રહ્યા છે। આમ તો લોકો શંકર ગામના તબેલા બનાવતા હોય છે, પણ ઇન્દ્રસિંહે ભેંસોનો તબેલો બનાવી નવો રાહ ચીંધ્યો છે। ભેંસના દૂધમાં ફેટની વિશેષ માત્રા હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે। પશુપાલકની સાથે ગામની ડેરીમાં દૂધના ફેટની ક્વોલિટીમાં ફરક પડે છે, જે ડેરીને પણ આર્થિક ફાયદો થાય છે। 50% ખર્ચ નીકાળી 50% નફો થાય છે। આમ નાનકડી શરૂઆત કરી મસમોટો તબેલો બનાવી પશુપાલક પગભર બન્યો છે। લોકો રૂપિયા કમાવા નોકરી કે વિદેશની શોધમાં હોય છે, ત્યારે પોતાની કોઠા સૂઝ થકી ધાનેરાનો પશુપાલક લાખોની આવકમાં ગામડામાં જ મેળવી રહ્યો છે એ નક્કી જ છે। ભેંસો મેં પહેલાં તો મારા ઘરે એક જ ભેંસ હતી, પછી મેં લાવવાનું ચાલુ કર્યું, 4-5 ભેંસા લઈ અને પછી એમાં મને ફાયદો દેખાણો અને પછી ભેંસા લાવવાનું ચાલુ કર્યું મેં અને લગભગ 100 ભેંસ મેં કરી હાલ અને લગભગ 70 લાખનું વાર્ષિક દૂધ ભરાવું છું। એમાં 50% મારા ખર્ચો જાય, 50% ઇન્કમ રહે છે, કારણ કે ખેતીમાં કશું મળતું નહોતું તો મેં આ ઉપનાવ્યું છે। એમાં મારે શંકર ગાય એક પણ નથી અને 4 દેશી ગાય છે, બીજી બધી ભેંસો જ છે। એવા નિતેશ પંડ્યા, સંબંધ ભારત ન્યૂઝ, ધાનેરા।